સ્વચ્છતા હવે માત્ર રસ્તા જાળવાની પ્રક્રિયા નહીં રહી, પરંતુ સમાજની સંવેદના અને જવાબદારીનું પ્રતિબિંબ બની ગઈ છે. સ્વચ્છ ભારત મિશન તથા સ્વચ્છ સર્વેક્ષણના ઉદ્દેશોને વધુ અસરકારક બનાવવા નવસારી મહાનગરપાલિકા દ્વારા RRR રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આધારિત મોબાઈલ કલેક્શન વાન શરૂ કરવામાં આવે છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપતા જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોમાં કચરા ઘટાડવા, પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. ભારત મિશન અંતર્ગત RRR એટલે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. હવે જે સ્વચ્છ સર્વેક્ષણ ચાલી રહ્યા છે આનો પણ એક મુખ્ય ઉદ્દેશ્ય છે, મુખ્ય મોટો છે. રિડ્યુસ એટલે આપણે એવા જે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક, એવા કોઈ પણ વસ્તુ જે છે જેને આપણે થોડા દિવસમાં ડિસ્કાર્ડ કરી દઈએ છીએ કે ઓછામાં ઓછા વપરાશ કરવાનો. પછી જે છે રીયુઝ, દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ છે અત્યારે ઉપયોગમાં નથી પણ બીજાના ઉપયોગમાં આવી શકે છે, તો આનો આપણે રીયુઝ કેવી રીતે કરી શકીએ. પછી રિસાયકલ, જે અમુક વસ્તુ છે જેનો ઉપયોગ તો નહીં થઈ શકે પણ એ રિસાયકલ થઈ શકે છે, દાખલા તરીકે પ્લાસ્ટિક હોય કે બીજી કાચ હોય કે બીજી વસ્તુ. આ જ આખો જે છે એક આનો અભિગમ છે ને જેના ભાગરૂપે અત્યારે નવસારી મહાનગરપાલિકાએ RRR વાન રથ સ્ટાર્ટ કર્યો છે, જે દરેક સોસાયટીમાં, દરેક એરિયામાં, દરેક વોર્ડમાં જશે. ત્યાંથી એવી બધી વસ્તુઓ કલેક્ટ કરશે જે છે રીયુઝ થઈ શકે છે, જે છે રિસાયકલ થઈ શકે છે, અને જેના પ્રયોગ કોઈ બીજો કરીએ તો જે છે આનો રિડ્યુસ પણ થઈ શકે છે, એનો પ્રયોગ ફાલતુનો વધારેમાં નહીં થાય. અને જે ફાઇનલી સ્વચ્છતા માટે, જે પર્યાવરણ માટે ખૂબ જ હિતકારક હોય, લાભદાયક વસ્તુ હોય, એવી વસ્તુઓનો જે છે આમાં એક અમે કલેક્ટ પણ કરીશું. કલેક્ટ કર્યા પછી અમારા RRR સેન્ટર ઉપરથી લોકો લઈ જઈ પણ શકે છે, અને જે અમુક વસ્તુ છે જે રિસાયકલ કરવાની હશે અમારા પ્લાન્ટ ઉપર આપીને આનો રિસાયકલિંગ પણ કરાવીશું, જેમાં જે છે સ્વચ્છ શહેર આપણો વધારે સ્વચ્છ બને, વધારે સુંદર બને, આપણો હેતુ છે.